મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ઓલ ફ્રેન્ડ્સ, જો આપણે હવે જે નીટના વિવિધ દાખલાઓ ગઈકાલે જોઈ ગયા, હવે એવા જ અન્ય પેપરો મારી પાસે છે એના દાખલાઓ ઉપર આવું છું। પીએમટી 2015 છે, ધ્યાન રાખજો। પેલા પીએમટી ની વાત હતી, પીએમટી 2015। ચલો, એમાં આવેલું છે પ્રક્રિયા A gives B। આવી એક પ્રક્રિયા આપી છે, A gives B। આ પ્રક્રિયા છે। પ્રક્રિયા A gives B નો પ્રક્રિયા વેગ અચળાંક 0.6 × 10⁻³ મોલર સેકન્ડ ઇન્વર્સ છે। ચલો, પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે આપણને શું આપેલું છે? k બરાબર છે 0.6 × 10⁻³ મોલર સેકન્ડ ઇન્વર્સ। મોલર સેકન્ડ ઇન્વર્સ છે। A ની સાંદ્રતા 5 મોલર છે। 20 મિનિટ પછી B ની સાંદ્રતા કેટલી એવું પૂછ્યું છે મિત્રો। A ની સાંદ્રતા 5 મોલર। ચલો, A ની સાંદ્રતા 5 મોલર જે આપેલી છે એ સાંદ્રતામાંથી 20 મિનિટ પછી B ની સાંદ્રતા કેટલી હશે એવું પૂછ્યું છે। અહીંયા આપણે k આપી દીધો છે। ચલો, k નો એકમ શું છે જુઓ, મોલર સેકન્ડ ઇન્વર્સ। એટલે એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। મેં શાના ઉપરથી નક્કી કરી દીધું? તો આ જે એકમ છે એના ઉપરથી જુઓ, મોલર સેકન્ડ ઇન્વર્સ એટલે કે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ। એ k નો એકમ કઈ પ્રક્રિયાનો હોય તો શૂન્ય ક્રમની, માટે આ આપેલી પ્રક્રિયા એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે। અર્થ એવો થશે 20 મિનિટ પછી B ની સાંદ્રતા શોધવી છે મિત્રો। ચલો, હવે અહીંયા આપણને 20 મિનિટ આપ્યું છે તો એને પહેલા તો સેકન્ડમાં ફેરવવું પડશે। એટલે 20 × 60 તો બરાબર 1200 સેકન્ડ થઈ જશે। બરોબર મિત્રો, 1200 સેકન્ડ। ચલો, 1200 સેકન્ડ છે આપણી પાસે, એવો અર્થ થશે। ચલો, હવે B ની સાંદ્રતા શોધવી છે તો B ની સાંદ્રતા જે નિપજ તરીકે છે તે તો બરાબર k * k જે છે એના ગુણાંકમાં આપણે t2 - t1 અથવા તો k * t લેવા છે, k * t। ચાલો, તો k * t બરાબર શું થઈ જશે? તો k છે 0.6 × 10⁻³ અને આ ગુણ્યા થશે 1200। એટલે હવે ગુણાકાર કરી લઈએ તો 12 * 72 થઈ જશે મિત્રો। તો એ રીતે જવાબ થશે 0.72 મોલર। 0.72 જવાબ થઈ જશે, આટલા મોલર। આ 10⁻³ છે એટલે દશક ચિહ્નમાં આપણે એવું ચેન્જ કરીશું જેથી 0.72 મોલર થઈ જશે। તો આપણો આ જવાબ થઈ ગયો મોલારિટીમાં છે। ચલો, બીજો છે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અપ્રક્રિયા સમય ઉપર અસર થતી નથી, તો તે પ્રક્રિયા કયા ક્રમની હશે? મિત્રો, ફરીથી રિપીટ કરું છું, જુઓ તો એમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો તેનો અપ્રક્રિયા સમય એ હંમેશા અચળ રહેશે। એમાં શરૂઆતની સાંદ્રતા જે હોય એના ઉપર t1/2 નો આધાર હોતો નથી। કેમ? તો યાદ કરી લો, પ્રથમ ક્રમ માટે શું હોય તો t1/2 બરાબર 0.693/k। એટલે કે કેવો થયો કે તેમાં તો r0 નું કોઈ મહત્વ જ નથી, છે જ નહીં। એટલે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે। અહીંયા આપણે એવું કહ્યું છે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે એટલે ગમે તે હોય તો પણ અપ્રક્રિયા સમય બદલાશે નહીં। તો એ
જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા ગણાશે મિત્રો, એટલે જવાબ જે છે એ પ્રથમ ક્રમની. ચલો હજુ એક છે પીએમટી 2015 માં નીચેનામાંથી કયા આલેખના ઢાળનો ઉપયોગ કરી સક્રિયકરણ ઊર્જા મેળવી શકાય? ફરીથી બોલું છું, નીચેનામાંથી કયા આલેખના ઢાળનો ઉપયોગ કરી સક્રિયકરણ ઊર્જા મેળવી શકાય? ચલો એમાં ln k વિરુદ્ધ t છે, ln k upon t વિરુદ્ધ t છે, ln k વિરુદ્ધ 1 upon t છે, પછી t upon ln k વિરુદ્ધ 1 upon t છે. આપણે યાદ કરી લો મિત્રો, તો એની અંદર જે આધેય સમીકરણ આપણે લીધું હતું, આધેય સમીકરણ શું છે? તો k બરાબર અહીંયા આપણે લખીએ છે a e rt બરોબર. પ્રક્રિયા વેગ જે છે અચળાંક k બરાબર a e rt. ચલો ત્યારબાદ શું કર્યું તો આપણે બંને તરફના ln લીધા હતા, તો ln k બરાબર ln a, પછી ઘાતાંક નીચે ઉતાર્યો તો માઈનસ ea rt, પછી ln બેઝ e, પણ ln બેઝ e બરાબર તો 1, પછી આપણે આવું ગોઠવી લીધું હતું, આને આગળ લાવ્યા હતા ln k બરાબર માઈનસ ea r into 1 upon t આવું લખ્યું તો આપણે આ, અને પ્લસ ln a. તો હવે આ y બરાબર mx c, તો y અક્ષ ઉપર શું જોઈએ? ln k, x અક્ષ ઉપર શું જોઈએ? 1 upon t. તો આલેખ કોનો થશે? ln k વિરુદ્ધ 1 upon t. આ જવાબ થશે મિત્રો. ચલો હવે પીએમટી 2012 ઉપર જઈએ. પીએમટી 2012 ચલો એમાં શૂન્ય ક્રમની પ્રક્રિયાના તાપમાનમાં દરેકમાં 10 અંશ સેલ્સિયસનો વધારો કરવાથી પ્રક્રિયા વેગ બમણો થાય છે. જો તાપમાન 10 અંશ સેલ્સિયસથી વધારીને 100 અંશ સેલ્સિયસ કરતા પ્રક્રિયા વેગ ખાલી જગ્યા ગણો થશે. હવે સમજો એમાં એક બરોબર રીત શું કહું છું એ પ્રારંભિક તાપમાન છે 100 અંશ સેલ્સિયસ, આ પ્રારંભ 10 અંશ સેલ્સિયસ. ચલો એમાંથી અંતિમ તાપમાન કેટલું છે મિત્રો? તો અંતિમ તાપમાન છે 100 અંશ સેલ્સિયસ. એટલે દરેક વખતે 10 અંશ સેલ્સિયસ વધારવામાં આવે છે. હું શું કરું છું એ સમજો. આ 10 અંશ સેલ્સિયસ છે, એમાંથી આ 20 અંશ સેલ્સિયસ થયું. ચલો 20 અંશ સેલ્સિયસ માંથી 30 અંશ સેલ્સિયસ થયું, 30 અંશ સેલ્સિયસ માંથી 40 અંશ સેલ્સિયસ થયું, 40 માંથી 50 અંશ સેલ્સિયસ થયું, ચલો 50 માંથી 60 અંશ સેલ્સિયસ થયું, ચલો 60 માંથી 70 અંશ સેલ્સિયસ બન્યું, 70 માંથી 80 અંશ સેલ્સિયસ થયું, 80 માંથી 90 અંશ સેલ્સિયસ બન્યું, અને 90 માંથી 100 અંશ સેલ્સિયસ બન્યું. હવે મિત્રો કેટલી વખત વધાર્યું તો જોજો, ગણજો. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9. 9 વખત વધારો કરવો પડે. અર્થ એવો થયો. આને સમજાવવા માટે આ રીતે લખ્યું. તમે આવું કરી શકો. જો શું કરું છું તે 100 સેલ્સિયસ અંતિમ તાપમાન છે, એમાંથી પ્રારંભિક તાપમાન આપણે બાદ કરી દીધું, તો રહ્યું કેટલું? તો 90 અંશ સેલ્સિયસ. દરેક વખત 10 અંશ સેલ્સિયસ નો વધારો કર્યો એટલે આ શું થઈ ગયું? આ તો 9 ગુણ્યા 10 બરોબર. દરેક વખત 10 સેલ્સિયસ નો વધારો કર્યો છે એટલે કેટલી વખત વધારો કર્યો કહેવાય? તો 9 વખત વધારો કર્યો. જે મેં અહીંયા છૂટું પાડીને તમને સમજાવી દીધું, એવું કરવાની જરૂર નથી. સમજવા માટે મેં એવું લીધું 100 - 10 બરાબર 90 અંશ સેલ્સિયસ નો વધારો કર્યો કહેવાશે. 10 તો હતું જ, અંતિમ 100 કર્યો એટલે વધારો તો કેટલાનો કર્યો? 90 નો. દરેક વખત 10 વધાર્યું છે એટલે 10 ગુણ્યા 9. તો આ 9 જે કિંમત આવી એને હું હવે n કહું છું. n બરાબર 9 છે. તો હવે અહીંયા એવું પૂછ્યું છે, સમજો. તો પ્રક્રિયા વેગ ખાલી જગ્યા ગણો થશે.
તો આવું હોય ત્યારે ધ્યાન રાખીશું પ્રક્રિયા વેગ બરાબર સૂત્ર છે 2n તો આપણે 2 ની 9 ઘાત કરવી પડે મિત્રો 2n એટલે 2/9 હવે 2/9 કરશો તો એ થઈ જશે 512 તો આ 512 ગણો એવો જવાબ થશે જે પ્રક્રિયા વેગ છે એ 512 ગણો થઈ જશે મિત્રો તો આમ 10 સેલ્સિયસ તાપમાનથી વધારે નહીં 100 સેલ્સિયસ તાપમાન કરતા પ્રક્રિયા વેગ 512 ગણો થશે કેવી રીતે કરવાનું ફરીથી બોલી દઉં છું અંતિમ તાપમાન જે હોય એમાંથી પ્રારંભિક તાપમાન બાદ કરી લેવાનું એટલે જે આવે એને એના ભાગ્યા સીધી રીતે વાત કરો તો એના ભાગ્યા 10 કરો એના ભાગ્યા 10 કરી દઈએ એટલે શું આવી ગયું 9 તો એ એમ કહેવાશે n મેળવવો હોય તો શું કરવાનું તાપમાનમાં વધારો અને દરેક સ્ટેજે 10 છે એટલે 90 ભાગ્યા 10 90 ભાગ્યા 10 એટલે શું થઈ ગયું 9 તો આ રીતે n ની કિંમત 9 આવી ગઈ મિત્રો પછી તો આ સૂત્ર યાદ રાખવાનું 2n n ની કિંમત જે આવે એ મૂકી દેવાનું 512 તો આગળ લઈએ છે PMT 2012 નો બીજો છે મિત્રો આ ચેપ્ટરના દાખલાઓ વધારે પૂછાયા છે એમાં આ રીતનું છે a + b gives નિપજ એવું કહ્યું છે a + b gives નિપજ ચલો 2012 PMT છે 2012 ચલો a + b gives નિપજ b ની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયા વેગ બમણો થાય છે હવે જો મિત્રો b ની સાંદ્રતા બમણી કરીએ તો પ્રક્રિયા વેગ બમણો થાય એટલે એનો અર્થ એવો થયો કે b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો તો 1 એ રીતે કહી શકાશે જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ 8 ગણો થાય છે તો આ પ્રક્રિયાનો વેગ નિયમ ખાલી જગ્યા હવે જુઓ મિત્રો a અને b બંનેની સાંદ્રતા બમણી કરીએ ત્યારે વેગ 8 ગણો થાય છે b ની સાંદ્રતા બમણી કરીએ ત્યારે વેગ બમણો થાય છે એટલે 8 ગણા પૈકીનો બમણો તો શાના કારણે થયેલો છે તો એ b ના કારણે તો હવે a ના કારણે વેગ કેટલા ગણો થયો ગણાય તો 8 ભાગ્યા 2 ચલો 8 ભાગ્યા 2 એટલે 4 ગુણા 8 એટલે 4 ગણો એટલે અર્થ એવો થયો કે a ના કારણે વેગ 4 ગણો થયો છે ચલો a ના કારણે વેગ 4 ગણો થયો હોય તો એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કેટલો થઈ જવાનો તો 2 કારણ કે સાંદ્રતા ડબલ કરીએ તો a ના સંદર્ભમાં વેગ 2 ગુણા 4 2 નો વર્ગ એટલે ઘાતાંક શું હોય તો 2 તો a નો પ્રક્રિયા ક્રમ 2 થશે b નો પ્રક્રિયા ક્રમ 1 થશે એવો થશે પણ અહીંયા વેગ નિયમ કયો છે એટલે સૂત્રની રીતે લઈએ તો આવું કેવું પડશે મિત્રો કે વેગ બરાબર a પછી શું થશે a નો સ્ક્વેર b આ જવાબ થશે મેં વર્ણાત્મક રીતે ડાયરેક્ટ કહ્યું ફરીથી બોલું છું b ની સાંદ્રતા b ના સંદર્ભમાં પ્રથમ ક્રમ ગણાશે માટે b ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય બરોબર છે જોઈ લો હવે a અને b બંનેની સાંદ્રતા બમણી કરીએ તો આની સાંદ્રતા બમણી થાય 2 નો વર્ગ એટલે 4 અને આની સાંદ્રતા બમણી કરીએ તો 4 ગુણ્યા 2 એટલે 8 એટલે વેગ 8 ગણો થઈ જાય હવે માનો કે એને તમારે ગણતરી કરીને મેળવવું હોય તો આ રીતે થશે ચલો ગણતરી કરીને આપણે લઈએ છે તો જ્યારે a ની સાંદ્રતા બમણી કરવામાં આવે હવે હું આવું લખું છું વેગ માટેનું સૂત્ર આવું કહેવાશે વેગ બરાબર a આપણે જાણતા નથી માનો કે અને b તો x અને y ની કિંમતો આપણે શોધવી છે તો હવે પહેલા એવું કહે છે કે b ની સાંદ્રતા બમણી કરવામાં આવે હું આને બમણી કરું છું ધ્યાન રાખજો ત્યારે વેગ બમણો થઈ જાય છે વેગને આપણે r સિમ્બોલ આપીએ તો વેગ બમણો થઈ જાય છે આ સાંદ્રતા બમણી કરવાથી એટલે આ twice r કહેવાશે તો twice r બરાબર a into અહીંયા લઈશું બમણી એટલે twice b whole raised to y ચલો આને નંબર 1 આપો ચલો હવે એવું કહે છે
કે A અને B બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો થાય. વેગ 8 ગણો એટલે અહીંયા 8R થઈ જશે મિત્રો. તો બરાબર K પછી આ A ની સાંદ્રતા બમણી એટલે twice A raised to x અને B ની સાંદ્રતા એ વખતે બમણી એટલે twice B raised to y અને નંબર 2 થઈ ગયા. ચલો હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈએ છીએ મિત્રો. હું ડાયરેક્ટ કરી દઉં છું, ધ્યાન રાખજો. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર ડાયરેક્ટ લખી દઉં છું 2r. ચલો આ ગુણોત્તરમાં આવશે k a raised to x અને આ થશે twice b raised to y. હવે જુઓ આ twice b raised to y twice b raised to y ને આપણે ઉડાડી દીધું મેં. ચલો k કેન્સલ. ચલો આ 4 ગુણા 8 એટલે આ 4 થઈ ગયા. હવે આ a raised to આવું કહેવાય મિત્રો, આ 4 બરાબર આને જુદું પાડું છું તો 2 raised to x into a raised to x અને upon a raised to x. ચલો a raised to x તો ઉડી ગયા. તો 4 બરાબર 2 raised to x. તો આ 4 ને હું આવું લખી શકું 2 raised to 2. ચલો 2 raised to 2 બરાબર 2 raised to x. 2 raised to x બરાબર 2 raised to 2 બરાબર 2 raised to x. આધાર સરખા તો ઘાતાંક સરખા મળે. x બરાબર શું આવી ગયું 2. ચલો x ની કિંમત 2 એટલે એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કયો થઈ ગયો 2, જે આપણે એમને પણ નક્કી કર્યો હતો. એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 એટલે a ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ એનો 4 ગણો થવાનો, પણ સાથે b ની બમણી કરીએ તો વેગ 8 ગણો થઈ જવાનો. હવે b ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ બમણો થાય છે એટલે b ના સંદર્ભમાં તો પ્રથમ ક્રમ જ છે એટલે b raised to 1 લખવાની જરૂર નહીં. માટે એવું સૂત્ર બનશે મિત્રો. મેં ગણતરી કરીને પણ સમજાવી દીધું અને એને ડાયરેક્ટ પણ તમે નક્કી કરી શકો. ચલો હવે આગળ છે તાપમાન T1 અને T2 એ પ્રક્રિયા વેગ અચળાંક K1 અને K2 નો સંબંધ. હવે મિત્રો આપણે આ દ્વિતીય સમીકરણ જે હતું આના ઉપરથી બે જુદા જુદા તાપમાન માટે આપણે જે સમીકરણ લીધું હતું એ સમીકરણની જ વાત છે અહીંયા. તો એમાં આવું હોય ln K2/K1 બરાબર આપણું મૂળ સૂત્ર હું લખું છું જોજો. તો એ આવું છે EA upon શું થાય EA upon R બરાબર. EA upon R પેલામાં શું લેતા હતા આપણે log હોય ત્યારે 2.303 લેતા હતા. અહીંયા log વાળા નથી પણ ln વાળા છે એટલે 2.303 નહીં આવે પણ 1 upon પછી શું આવતું એ યાદ કરી લો. પહેલા કયું આવે તો 1 upon T1 minus 1 upon T. આ આપણું સાચું સૂત્ર છે. અહીંયા T1 પહેલા આવે T2 પછી આવે એટલે સાદુરૂપ કરીએ ત્યારે ક્રોસ થાય T2 minus T1 અને આ T2 મોટો હોય એટલે મોટામાંથી નાનો બાદ કરવાનો રહે એવો થશે. પણ આવું સૂત્ર આપણે નથી આપ્યું જવાબ. સ્પષ્ટ બોલું છું જોજો, આવું સૂત્ર જવાબમાં નથી આપ્યું પણ એને બદલે જુદા જુદા સૂત્રો આપેલા છે. એમાં એક આ રીતનું છે K2/K1 બરાબર -EA upon R. હવે જો -EA કોમન કાઢીએ, આ -EA કોમન કાઢ્યો હોય તો ઊંધું લખાય મિત્રો 1 upon T2 minus 1 upon T1 આવું લખાય. જ્યારે K2/K1 હોય ત્યારે માઈનસ લખીએ કોમન કાઢીએ તો E upon R 1 upon T2 minus 1 upon T1 આવું થશે. આ જવાબ આપેલો છે, જુદા જુદા સૂત્રો આપેલા છે તેના એ ધ્યાન રાખીશું. ચલો PMT 2011 છે. ચલો એમાં એવું કહ્યું છે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક. ચલો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક આપણે આને મેં શૂન્ય ક્રમની પ્રક્રિયા કહી દીધી. જુઓ શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક નો એકમ માંગ્યો છે અહીંયા. ચલો એનો એકમ શું કહેવાશે તો અહીંયા મેં મોલર સેકન્ડ ઇનવર્સ લખ્યું છે. મોલર એટલે બીજી રીતે કહીએ તો શું થઈ જવાનું મિત્રો મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ બરોબર ને. મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ એટલે એનો જવાબ થશે જે છે એ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ જવાબ થઈ જશે. ચલો એને આપણે બીજી રીતે પણ મેં સમજાવ્યું તો યાદ કરી લો. એનો એકમ તારવવો હોય
તો આવું સૂત્ર બનાવ્યું હતું. કયું સૂત્ર હતું? સાંદ્રતા રેઝ ટુ 1 n અને સમય ઇન્વર્સ. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે તેના એકમ માટે આ સૂત્ર કોમન છે. સાંદ્રતા રેઝ ટુ 1 n સમય ઇન્વર્સ. ચલો હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે એની કિંમત 0 થઈ જાય. આ સાંદ્રતા, ચલો સાંદ્રતા શામાં લેવાય? તો મોલ લીટર ઇન્વર્સમાં. બરોબર ને? ચલો આ શૂન્ય છે તો ઘાતાંક 1 - 0 એટલે 0 તો નીકળી જાય. સમય જનરલી શામાં લેવાય છે? સેકન્ડ ઇન્વર્સમાં. તો હવે એકમ થઈ ગયો મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. જે મેં ડાયરેક્ટ પણ લખ્યો. તો આ સૂત્ર ખાસ યાદ રાખીશું મિત્રો. કોઈ પણ ક્રમની પ્રક્રિયાનો એકમ કેનો એકમ એની ઉપરથી નક્કી થાય. જો પ્રથમ ક્રમ હોય તો 1 - 1 એટલે 0 થઈ જાય, એટલે આ પદ જ નીકળી જાય. પ્રથમ ક્રમ માટે સમય ઇન્વર્સ થઈ જાય. દ્વિતીય ક્રમ માટે શું થાય? તો 1 - 2 એટલે અહીંયા 1 - 2 એટલે બાકી રહે 1 - બાકી રહે એટલે ઊંધું લખાય. પછી મોલ ઇન્વર્સ કરવું પડે, લીટર લખવું પડે, પ્લસ થાય સેકન્ડ ઇન્વર્સ. દ્વિતીય ક્રમ થયો. તૃતીય ક્રમ હોય તો શું લખાય? તો 1 - 3 એટલે -2 એટલે આવું લખવું પડે મિત્રો. એ ભલે મોલ રેઝ ટુ -2 લીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. તો એ યાદ રાખજો. એક એકમ આ કોમન સૂત્ર યાદ રાખવાનું, એના પરથી નક્કી થઈ શકશે. ચલો આગળ છે કયું વિધાન પ્રક્રિયા ક્રમ માટે ખોટું છે? એવું કહ્યું છે પ્રક્રિયકોના તત્વયોગિતીય ગુણાંકની પ્રક્રિયા ક્રમ પર અસર થતી નથી. તો એ બરોબર છે, સાચું છે. પ્રક્રિયા ક્રમ અને તત્વયોગિતીય ગુણાંક વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. ચલો આ બીજું છે પ્રક્રિયા વેગ દર્શાવતા સમીકરણમાં પ્રક્રિયકોની સાંદ્રતા દર્શાવતા પદો ઘાતના સરવાળા જેટલો પ્રક્રિયા ક્રમ હોય છે. તો એ પણ સાચું. પ્રક્રિયા વેગના જે પદો હોય, દાખલા તરીકે આ પ્રક્રિયા વેગ છે તો એમાં જે પદો છે એના જે ઘાતાંક હોય એમનો સરવાળો હોય એટલે પ્રક્રિયા ક્રમ. જેમ કે આમાં 2 + 1, આ 1 કેવા છે એટલે 3. તો આપેલી પ્રક્રિયા એક તૃતીય ક્રમની પ્રક્રિયા એવું કહેવાય. તો આમ એ પણ સાચું છે. ચલો સી છે પ્રક્રિયા ક્રમ હંમેશા પૂર્ણાંક જ હોય. તો મિત્રો આ ખોટું. આપણે જોઈ ગયા છે પ્રક્રિયા ક્રમ 0, 1 2 3 જેવા પૂર્ણાંક તેમજ અપૂર્ણાંક અને ઋણ પણ હોઈ શકે છે. માટે આપણે ખોટો જવાબ શોધવાનો, અહીંયા ખોટું શોધવાનું. કયું વિધાન ખોટું છે એટલે જવાબ સી થઈ જશે. ચલો પ્રક્રિયા ક્રમ હંમેશા પ્રયોગોથી જ મેળવી શકાય. તો એ પણ સાચું. પ્રયોગ સિવાય મેળવી શકાશે નહીં. ચલો 2010 માં આવો પ્રશ્ન છે. 2010 PMT 2010. ચલો એમાં twice N2O5 gives. ચલો એમાંથી લઈ લીધું છે 4NO2 વત્તા O. ચલો ના પ્રક્રિયા વેગ 3 રીતે દર્શાવેલ છે. 3 જુદી જુદી રીતે વેગ દર્શાવેલ છે. એક એમાં આવું બતાવ્યું છે -d N2O5 by dt બરાબર K1 N2O5. ચલો આ એક રીતે આપ્યું છે. બીજી રીત છે એમાં આવું આપ્યું છે dNO2 by dt બરાબર. ચલો પછી આપ્યું છે ત્યાં આગળ K2 પછી N2O5. અને ત્રીજી રીતે આપ્યું છે એમાં આવું આપેલું છે DO2 by dt બરાબર K3 N2O5. ચલો આવા 3 રીતે આપણે આપેલા છે અને એવું પૂછ્યું છે K1 K2 અને K3 વચ્ચેનો સંબંધ શોધો. આવું પૂછ્યું છે K1 K2 અને K3 વચ્ચેનો સંબંધ જે છે કયો હશે એ નક્કી કરવાનો છે. ચલો હવે સૌથી પહેલા તો આ જે મૂળ સમીકરણ છે
એ સમીકરણને અનુરૂપ આપણે પ્રક્રિયા વેગના પદો લખીએ છીએ. તો આવું થશે મિત્રો. આનો સહગુણક 2 છે માટે -1/2 d n2O5 by dt આવું લખવું પડશે. ચલો પેલાનો સહગુણક 4 છે. આ પ્રક્રિયક હોવાથી વપરાય એટલે માઈનસ, પેલું તો નિપજ છે એટલે ઉત્પન્ન થવાનો એટલે પ્લસ 1/4 એનો સહગુણક 4 હોવાથી બેસ d no2 by dt. ચલો બરાબર. પેલા માટે લખીએ છે તો એનો સહગુણક તો એક જ છે પણ એ પણ ઉત્પન્ન થવાનું છે એટલે ડાયરેક્ટ લખીએ તો આવું લખાશે dO2 by dt બરાબર કોન્સ્ટન્ટ k n2O5. મેં અત્યારે આવું લખ્યું છે મિત્રો. આ જે પ્રક્રિયા સમીકરણ છે એને અનુરૂપ મેં લખ્યું છે. હવે જો આ ત્રીજું જે છે એની સરખામણી આની સાથે કરીએ તો હું આ k જે છે એને હું k3 તરીકે કહી શકું મિત્રો. જુઓ k જે છે એ k3 અને k બંને સરખા છે એવો અર્થ થઈ ગયો. એટલે આ k3 છે. ચલો આ k3 છે અર્થ એવો થઈ ગયો. ચલો હવે આ બાજુ આવું શું જોજો. અહીંયા જે છે આને આની સાથે હું સરખાવું, આને આની સાથે સરખાવું તો મારે આ 2 પેલી બાજુ લઈ જવા પડે. આ સમીકરણને અનુરૂપ મેળવવું હોય તો જો આ સમીકરણને અનુરૂપ મારે મેળવવું હોય તો મારે આવું લખવું પડે. આ 1/2 હોવાથી 2 પેલી બાજુ લઈ જવા પડે એટલે -d n2O5 by dt બરાબર આ ટ્વાઇસ પેલી બાજુ લઈ જાવ તો ટ્વાઇસ k આવું થાય મિત્રો. પણ k બરાબર તો શું છે k3 તો હું આવું લખી શકું અહીંયા આ k3 થઈ ગયું ટ્વાઇસ k k3 n2O5. મેં જે લખ્યું છે આ આના ઉપરથી જ લખ્યું છે. આ ટ્વાઇસ હું આ બાજુ લઈ ગયો k ની જગ્યાએ k3 થશે એટલે ટ્વાઇસ k3 n2O5. તો ટ્વાઇસ k3 બરાબર શું થઈ ગયું કહેવાય મિત્રો તો k1 તો k1 બરાબર ટ્વાઇસ k3 k1 બરાબર ટ્વાઇસ k3. ચલો તો હું k3 લેવા માંગુ તો શું થઈ જશે તો k3 બરાબર k1 by 2 બરાબર. આપણે એક શોધી કાઢ્યું k3 બરાબર શું શોધી કાઢ્યું તો k1 by 2. ચલો હવે આપણે આ પદને આની સાથે સરખાવશું. આ પદને ચલો એને એની સાથે સરખાવો એટલે 4 આના ગુણાંકમાં જશે એટલે એમાં આવું થવાનું મિત્રો d no2 by dt બરાબર. મેં 4 આ બાજુ ગુણાંકમાં લાવી દીધા એવો અર્થ કરીએ છે એટલે 4k3 આ k3 છે હવે ધ્યાન રાખજો 4k3 કારણ કે બે સરખા છે એને આની સાથે સરખાવી દો. આ જે છે આ એટલે એ સરખું થશે 4k3 n2O5 આવું લખાય. પણ હવે એ વાસ્તવમાં આની સાથે સરખાવીએ છીએ આપણે તો આ k2 છે k2 બરાબર 4k3 એવો થયો મિત્રો. જુઓ k2 બરાબર 4k3 k2 બરાબર 4k3 આવો થયો. પણ હવે k3 બરાબર તો શું છે તો k1 by 2 આમાં કિંમત મૂકું છું જોજો k3 ની તો બરાબર 4 into k1 by 2 k3 ની કિંમત મૂકી દીધી મેં. આ બે વડે ઉડી જશે જો બે વડે ઉડી જશે તો k2 બરાબર શું થઈ ગયું ટ્વાઇસ k1 k2 બરાબર ટ્વાઇસ k1. તો એક જવાબ આ થયો k2 બરાબર ટ્વાઇસ k1 અને બીજો જવાબ આ થયો k3 બરાબર. અહીંયા આપણે આવા વિકલ્પ આપેલા છે તો એમાં k2 બરાબર ટ્વાઇસ k1 યસ આપણે આ સાબિત કરી દીધું. જો આગળનું છે k2 બરાબર ટ્વાઇસ k1 અને k3 બરાબર k1 by 2. કેવી રીતે લીધું ફરીથી સમજાવી દઉં છું બરોબર સમજી લેજો. મૂળ જે પ્રક્રિયા સમીકરણ છે એના ઉપરથી મેં પ્રક્રિયા વેગ નું સમીકરણ લખ્યું છે એના ઉપર. ચલો હવે આ જે ત્રણ પદો આપેલા છે એમાં આ પદ જે છે એ અહીંયા એમને એમ છે. જુઓ આનો કોઈ સહગુણકમાં ચેન્જ નથી. આ k3 છે
અહીંયા આપણે k લખ્યું છે ને N2O5 એટલે અર્થ એવો થઈ ગયો કે આ k એ વાસ્તવમાં k3 લઈ શકાય, k3 લઈ શકાય એટલે k ની જગ્યાએ k3 ને એવો અર્થ કરી દીધો છે. હવે આપણે આ સમીકરણ જે છે એ સમીકરણને અહીંયા આને અનુરૂપ મારે કરવું છે, પણ અહીંયા વન હાફ નથી આપ્યું જુઓ તો આ વન હાફ ને દૂર કરવો પડશે એટલે આ 2 અહીંયા ગુણાંકમાં આવી જશે એટલે ટ્વાઇસ k થાય, પણ k બરાબર k3 હોવાથી શું થઈ જાય ટ્વાઇસ k3 થઈ જાય, ટ્વાઇસ k3 થઈ જશે મિત્રો. ટ્વાઇસ k3 બરાબર શું થઈ ગયું તો k1 સરખામણી આની સાથે કરવી પડશે તો ટ્વાઇસ k3 બરાબર k1 માને k3 બરાબર થઈ ગયું k1/2. ચલો એ જ રીતે આમાં આ 4 છે આપણે આવું મેળવવું છે એટલે 4 વધારાના છે, 4 આ બાજુ ગુણાંકમાં લઈ જવા પડે એટલે 4 ગુણાંકમાં લઈ ગયા પણ આ k3 છે એટલે 4k3 બરાબર શું થઈ જાય પણ k 4k3 બરાબર k2. અહીંયા k3 ની કિંમત મૂકી દીધી k1/2 એટલે 2 * 4 ઉડી જાય એટલે k2 બરાબર ટ્વાઇસ k1. આ અગત્યનું છે મિત્રો, ઉદાહરણ સારું છે. ચલો PMT 2010 માં બીજું પૂછાયેલું છે ટ્વાઇસ NO Cl2 ગેસ ટ્વાઇસ NOCl પ્રક્રિયાનો વેગ અચળાંક ખાલી જગ્યા રીતે વધારી શકાય તાપમાન વધારવાથી, NO ની સાંદ્રતા વધારવાથી, Cl2 ની સાંદ્રતા વધારવાથી આપેલ તમામ. અહીંયા આપણને પ્રક્રિયાક્રમની સ્પષ્ટતા નથી કરેલી મિત્રો, એટલે આપણે સાંદ્રતાથી વેગ વધશે કે નહીં વધે કહી શકીશું નહીં, એટલે B અને C વિકલ્પ નીકળી જાય. પણ તાપમાન વધારીએ ત્યારે હંમેશા પ્રક્રિયાના વેગમાં વધારો થશે એટલે અહીંયા જવાબ થશે તાપમાન વધારતા. જેમ કે આપણે જનરલી મોટાભાગની પ્રક્રિયાઓ માટે તાપમાન 10°C કે 10 કેલ્વિન બંને લઈ શકાય નો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક બંનેના મૂલ્યો બમણા થાય છે. ચલો બીજો એક છે ટ્વાઇસ A+B gives C+D ના પ્રાયોગિક પરિણામ આપણે આપેલા છે. ચલો એ પ્રાયોગિક પરિણામો જે છે એના આધારે આપણે શોધવાનું છે પ્રક્રિયાક્રમ. ચલો પ્રાયોગિક પરિણામોને આધારે પ્રક્રિયાક્રમ કયો છે. સમીકરણ આપેલું છે જે ટ્વાઇસ A+B gives C+D આવું આપેલું છે. ચલો અહીંયા 2010 છે આ PMT 2010. ચલો હવે જુદા જુદા પ્રયોગમાં A ના પરિમાણ પ્રયોગમાં આપેલી છે વેલ્યુ, B ની આપેલી છે અને D બનવાનો વેગ આપ્યો છે, D બનવાનો વેગ ચલો આટલો આપેલો છે. ચલો A ની સાંદ્રતા 0.1, B ની પણ 0.1 ત્યારે 6 × 10⁻³ છે. ચલો A ની સાંદ્રતા 0.3, B ની સાંદ્રતા 0.2 ત્યારે છે 7.2 × 10⁻² છે. ચલો ત્રીજું આપેલું છે 0.3, આ 0.4 ત્યારે આપેલું છે 2.88 × 10⁻⁻1 અને ચોથું આપેલું છે 0.4, 0.1 ત્યારે અહીંયા વેલ્યુ છે 2.4 × 10⁻². ચલો આવી આપણને કિંમતો આપેલી છે, એને આધારે પ્રક્રિયાક્રમ આપણે નક્કી કરવાના છે. ચલો આને માટે આપણે લખીએ તો વેગ બરાબર k a⁻x b⁻y આવો થશે મિત્રો. ચલો આ પ્રાયોગિક કિંમતો આના ઉપર મૂકીએ અથવા સીધું ડાયરેક્ટ પણ કહી શકો. હવે જો પહેલા ડાયરેક્ટ કહી દઉં છું, આપણે સરખામણી કરવી પડે. આપણે સમીકરણ જે છે એમાં હું આ બે ને સરખાવું છું, આ ક્રમ ગણી દઉં છું આગળ. તો પ્રયોગ ક્રમ 1, આ 2, આ 3 અને 4. ચલો પ્રયોગ ક્રમ 2 અને 3 ને સરખાવીએ તો જુઓ A ની સાંદ્રતા અચળ છે, બરોબર. જુઓ A ની સાંદ્રતા અચળ છે, પણ B ની સાંદ્રતા શું થઈ છે તો બમણી,
ચલો b ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ શું થયો છે કહી દઉં છું જોજો b ની સાંદ્રતા તો બમણી 2 ગુણા 4 પણ આ જે છે એને હું આવું લખી શકું જોજો સાઈડમાં લખી દઉં છું 28.8 ગુણ્યા 10 2 મેં ઘાતાંક 10 2 કરવા એવું કરી દીધું એના ભાગ્યા તમે આ કરી દો 7.2 ગુણ્યા 10 2 આ ઉડી ગયું 7 ચોકુ 28 4 વડે ઉડી જશે એટલે અર્થ એવો થયો કે b ની સાંદ્રતા બમણી કરવાથી વેગ જે છે કેટલા ગણો થાય છે તો 4 ગણો b ની સાંદ્રતા બમણી કરવાથી વેગ 4 ગણો તો b નો ઘાતાંક શું હોવો જોઈએ તો 2 તો b નો ઘાતાંક ને લખી દીધો ફિક્સ ચલો વર્ણાત્મક રીતે ડાયરેક્ટ કરી દીધું તો એ 2 કહેવાશે હવે a ની સાંદ્રતા ઉપર આવો તો એને માટે પહેલું અને ચોથું સરખાવો પહેલું અને ચોથું ચલો b ની સાંદ્રતા અચળ છે a ની સાંદ્રતા 4 ગણી કરી છે a ની સાંદ્રતા 4 ગણી કરવાથી વેગ 4 ગણો થયો છે મિત્રો જુઓ આને હું 24 કરી દઉં તો 24 ગુણ્યા 10 3 24 ગુણ્યા 10 3 તો 24 ગુણ્યા 10 3 અને પેલું 6 ગુણ્યા 10 3 શું થઈ ગયું આ 4 ગણો તો 4 ગણો પણ ક્યારે 4 ગણો થાય છે a ની સાંદ્રતા 4 ગણી કરવાથી વેગ 4 ગણો થાય છે એટલે એનો અર્થ એવો થયો કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે મિત્રો એટલે આવું થઈ જાય આ વિકલનીય વેગ સમીકરણ વેગ બરાબર k a * b² તમને જો આમાં ન ફાવે તો તમારે ગુણોત્તર લેવો પડે ચલો આપણે આ સમીકરણની કિંમતો મુજબ જો લઈએ તો સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેવો પડે સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લો એટલે આવું થઈ જશે મિત્રો અહીંયા વેગ બરાબર k છે વેગ બરાબર k a⁻x તો a ની જગ્યાએ 0.3 રેસ્ટ શું લખવું પડશે તમારે 0.3 પછી x અને પેલું લખવું પડશે 0.2 y એ વખતે વેગ કેટલો છે ડાયરેક્ટ લખી દઉં છું હવે બીજા સમીકરણની કિંમત મૂકી મેં આવું થશે ચલો એ જ રીતે ત્રીજાની કિંમત મૂકું છું તો એ આવું થાય 28.8 ગુણ્યા 10 બરાબર k 0.3 into 0.4 y ચલો હવે આ ભાગ્યા આ કરવું પડે ચલો એ બેનો ભાગાકાર એટલે ડાયરેક્ટ લખી દઉં છું હવે 10 આ થવાનું k 0.3 x અને 0.2 y આ x વાળા પદો કેન્સલ k કેન્સલ આ કેન્સલ આ 4 એ ઉડી ગયું તો 4 બરાબર 2 ગુણા 4 2 y તો આ 2 બરાબર 2 y અને y બરાબર 2 ચલો y બરાબર 2 જે મેં ડાયરેક્ટ કહ્યું હતું એ પણ આવી ગયું એ જ રીતે 1 અને 4 નો ગુણોત્તર લેવો પડે એમાં ડાયરેક્ટ હું 4 પહેલા લખું છું ચલો તો 2.4 ગુણ્યા 10 આપણે આ 24 કરી દઈએ છે ચલો 24 ગુણ્યા 10 3 કરી દીધું મેં એવું થઈ શકે મિત્રો ચલો તો આ છે k 0.4 x 0.1 y ચલો એ રીતે પેલું જે છે એનો ડાયરેક્ટ ગુણોત્તર કરતા હું છું 6 into 10 3 અપોન શું થઈ જશે k into 0.1 x 0.1 y શું ઉડી જાય મિત્રો જુઓ આ 10 y ઉડી ગયું k ઉડી ગયું આ 10 3 ઉડી ગયું આ 6 ચોક 24 તો આ 4 આ પોઈન્ટ સરખા છે એટલે 4x ચલો હું આવું કહી શકું આ ⁻1 4x આધાર સરખા તો ઘાતાંક સરખા અને x ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 એટલે a ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1 થયો b ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 2 થયો તમે વર્ણાત્મક રીતે પણ લઈ શકો તેમજ આ રીતે પણ સમજાવી શકો મિત્રો આજે આટલે સુધી રાખીએ